નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. ફિકર આપનીમાં આપનું સ્વાગત છે. આજે ફિકર આપનીની શરૂઆત એક એવા મુદ્દાથી કરીશું જે પહેલા તો વૃદ્ધો માટે ચિંતાનો વિષય હતો, પરંતુ આજકાલ યુવાઓ માટે પણ છે. આપણા દેશમાં નાની ઉંમરે હાર્ટ એટેકના વધતા કિસ્સા, વધતું વજન અને ઓબેસિટી ચિંતાજનક મુદ્દો બની રહ્યો છે. આ મુદ્દો એટલો ગંભીર બની રહ્યો છે કે હવે PM નરેન્દ્ર મોદીએ પણ ખાસ ચેતવણી આપવી પડી છે. તેમણે દેશવાસીઓને અપીલ કરી અને ઘરમાં વપરાતા કુકિંગ ઓઇલના પ્રમાણમાં ઘટાડો કરો તેમ જણાવ્યું છે, કેમ કે વધુ તેલ માત્ર વજન જ નહીં પરંતુ હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા રોગોને પણ આમંત્રણ આપે છે. ત્યારે એ જાણીએ કે શા માટે કુકિંગ ઓઇલ આરોગ્યનો નંબર 1 દુશ્મન છે. આવા દ્રશ્યો જોઈને જ કદાચ વડાપ્રધાને આજે ચિંતા વ્યક્ત કરવી પડી છે કે आंकड़े कहते हैं कि हमारे देश में ओबेसिटी की मोटापे की समस्या तेजी से बढ़ रही है. અને કેમ નહીં, આજકાલ તો લોકો રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડની લારીઓ પર એવી ભીડ જમાવતા હોય છે કે પડે એના કટકા. અને લાંબુ વેઇટિંગ લિસ્ટ હોવા છતાં લોકો બહારનું ખાવામાં બ્રેક નથી મારતા. અને બહારનો ચટાકો ન કરનારા લોકો ઘરમાં દાબીને ભજીયાથી માંડીને તીખું તેલમાં તળેલું તો ક્યારેક તેલમાં લથપથ વાનગીઓનો સ્વાદ માણતા હોય છે. જો કે હવે જાગવાનો સમય આવી ગયો છે. આવું અમે નથી કહેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહી રહ્યા છે. देश का हर एज ग्रुप और युवा भी इससे बुरी तरह से प्रभावित हो रहे हैं. और ये चिंता की बात इसलिए भी है क्योंकि ओबेसिटी, मोटापे की वजह से डायबिटीज, हार्ट डिजीज जैसी बीमारियों का रिस्क बढ़ रहा है. વડાપ્રધાને ફક્ત સમસ્યાની વાત નથી કરી, તેમણે 3 ઉપાયો આપ્યા. વોકિંગ અને એક્સરસાઇઝ કરો, બેલેન્સ્ડ ડાયટ ફોલો કરો, મહિને ખવાતા તેલમાં 10% ઘટાડો કરો. हर दिन थोड़ा सा समय निकालकर एक्सरसाइज जरूर करिए. टहलने से लेकर वर्कआउट करने तक जो भी संभव हो अवश्य कीजिए. दूसरा ये कि अपनी डाइट पर फोकस कीजिए. बैलेंस इनटेक पर आपका फोकस हो और खाना न्यूट्रिशियस हो, पौष्टिक हो. एक और चीज हो सकती है, अपने खाने में अनहेल्दी फैट, तेल को थोड़ा कम करें. अब जैसे हमारे सामान्य घरों में महीने की शुरुआत में राशन आता है, अब तक अगर आप हर महीने 2 लीटर खाने का तेल घर लाते थे तो इसमें कम से कम 10% की कटौती करिए. हम हर दिन जितना तेल यूज करते हैं उसको 10% कम करें. ये ओबेसिटी से बचने के कुछ रास्ते हमें खोजने पड़ेंगे. મજાની વાત એ છે કે PM મોદીના ફિટનેસ પ્લાન અને સલાહથી અક્ષય કુમાર પણ ઇમ્પ્રેસ થયા છે. તેમણે પણ લગે હાથ ફિટ અને હેલ્ધી રહેવા માટે વડાપ્રધાનના સૂચનને ટ્વિટર પર સમર્થન આપી પોતાના ફિટનેસ ફંડા શેર કર્યા. અક્ષય કુમાર પોતાના ટ્વીટમાં કહે છે કે પૂરતી ઊંઘ, તાજી હવા અને સૂર્યપ્રકાશ, પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઓછા તેલ સાથે દેશી ઘી પર ભાર આપવો. સૌ જાણે છે એમ એક્ટર અક્ષય કુમાર પોતે જ ફિટનેસ માટે જાણીતા છે, પણ હવે તેમણે પણ PM મોદીની સાથે ફિટનેસને લઈને જનજાગૃતિ ફેલાવવાની હિમાયત કરી છે. અક્ષય કુમાર ટ્વીટમાં લખે છે કે સાચું જ છે, હું વર્ષોથી આ જ કહી રહ્યો છું. PM મોદીએ જે કહ્યું છે તે નિભાવ્યું છે. પૂરતી ઊંઘ, તાજી હવા અને સૂર્યપ્રકાશ, પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું અને ઓછા તેલ સાથે દેશી ઘીનો વિશ્વાસ રાખવો એ જ તંદુરસ્તી માટેની શ્રેષ્ઠ ફોર્મ્યુલા છે. તો ઉત્તરાખંડમાં PM મોદીએ આજે જે સંદેશો આપ્યો છે તે માત્ર એક કેળવણી નથી, પરંતુ ફિટ ઇન્ડિયા માટેનું એક જાગૃતિ અભિયાન પણ છે. ઉપરથી બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનો પણ મંત્ર એટલો જ સરળ છે, સ્વસ્થ થશો તો જ મસ્ત રહેશો. તો શું તમે તેલનો ઓછો ઉપયોગ કરવા તૈયાર છો? બ્યુરો રિપોર્ટ, TV9. PM મોદીની હેલ્થ માટેની અપીલ એવું સ્પષ્ટ કરે છે કે આપણે હવે
હેલ્થના મુદ્દે વધુ ગંભીર થવું પડશે. પરંતુ વડાપ્રધાનની આ સલાહ પછી સવાલ એ થાય કે સામાન્ય માણસ કેવી રીતે હેલ્ધી લાઈફ જીવી શકે. એ સમજવા માટે સૌથી પહેલાં ચાલો જાણીએ કે ડાયટિશિયન શું કહેશે. એમાં સૌથી પહેલાં રિફાઇન્ડ તેલ અને વધારે પડતા તેલના ઉપયોગથી કોલેસ્ટ્રોલથી માંડી કેવી કેવી સમસ્યાઓ થઈ શકે છે, સૌથી પહેલાં એ જોઈએ. રિફાઇન્ડ ઓઇલ એટલું બધું ખરાબ છે કે સૌથી પહેલાં તો તમારી હાર્ટ હેલ્થ બગાડે, રાઈટ? એટલે હૃદયને લગતી બીમારીઓ થાય. અને બીજું એવું છે કે ઘણા બધા નુકસાન છે. તમારું વેટ વધી જાય, તમે લેઝી થઈ જાઓ, તમને લાઈક કંઈ કરવાનું જ મન ના થાય, એટલા બધા એના સાઈડ ઇફેક્ટ્સ છે. પણ હું એટલું જ કહીશ કે હજી બી આપણે ઘાણીઓ છે તો જો તમે જાતે સિંગ લાવીને અને એમાંથી મગફળીનું તેલ બનાવડાવો, તમે તલ લાવીને અને તલનું તેલ બનાવડાવો, અગેન તમારી પાસે સમય નથી, અત્યારે સમયનો અભાવ છે, તો ઓલિવ ઓઇલ બેસ્ટ છે બોડી માટે. તો આજકાલ નાની ઉંમરમાં આવતા હાર્ટ એટેક અને વધી રહેલી ઓબેસિટી પાછળનું કારણ શું છે અને તેનો ઉપાય શું છે એ જાણીએ. નાની એજમાં જ આવતા હાર્ટ એટેક અને હૃદયને લગતી ઘણી બધી બ્લોકેજીસ ને એવી બીમારીઓ થઈ રહી છે. અને આપણી જે લાઈફસ્ટાઈલ છે, જે રોજિંદા જીવનની શૈલી છે, એમાં પણ એક્સરસાઇઝનો ક્યાંય પાર્ટ જ નથી. લોકો બસ ખાય છે અને બેઠાડું જીવન જીવે છે, કારણ કે જોબ બેસવાની, ઘરમાં કામ હવે કંઈ એટલા બધા થતા નથી. તો એના લીધે આપણે કહી શકીએ કે ઓઇલ તમે ઓછું વાપરો, મસાલા તમે ઓછું વાપરો તો તમે ઘણું લાંબુ જીવી શકો. તો ડાયટિશિયન એવી પણ સલાહ આપે છે કે લાંબુ જીવન જીવવું હોય તો જીવનશૈલી બદલવા સિવાય છૂટકો નથી. તમારે ચટાકો ઓછો કરવો જ પડશે. ઘરમાં તમે ઓછું તેલ વાપરીને અને સારી વસ્તુ વાપરીને તમે સારું રસોઈ બનાવી શકશો, પણ બહાર તમે નથી જોવા જતા શું યુઝ કરે છે, બિકોઝ કોમર્શિયલ છે. પોતાની બચત કરવા માટે ઓછું ઘણું સારું નહીં જ વાપરતા હોય, તો એના માટે થઈને તમે ઘરે જ બનાવો, ઘરે જ ખાઓ. હા, થોડું કામ પહોંચશે, હું માનું છું, પણ હા, પોતાના શરીરને મંદિરની રીતે ટ્રીટ કરીએ ને તો મને નથી લાગતું કે ક્યારેય વાંધો આવે. તો આજના યુગમાં વધારે તેલવાળા જંક ફૂડ અને ડીપ ફ્રાઈડ વસ્તુઓના સેવનથી ઓબેસિટી વધી રહી છે, એ હકીકત છે. જાણકારો કહે છે કે માત્ર ખાવાના ટેસ્ટ માટે વધારે તેલ જે વપરાય છે તે યોગ્ય નથી. એટલે જો આપણે આદત બદલીશું તો જ હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ ટાળી શકીશું.